જુનાગઢથી પાછા ઘર તરફ વળી ગયા છીએ, એટલે ડાયરેક્ટ આપણે ઘેરે નથી જવાનું, પણ પહેલાં જવાનું છે તુલસી શ્યામ. અત્યારે લોકેશનમાં તુલસી શ્યામ નાખ્યું છે અને પછી ત્યાંથી પાછી 1-2 જગ્યા ફરવાનું છે. તો અત્યારે પહેલાં આપણે તુલસી શ્યામ પહોંચ્યું, પણ ત્યાં પહોંચવા માટેનો રસ્તો ગીરનું જંગલ પાર કરીને આપણે તુલસી શ્યામ પહોંચ્યું, એટલે આપણને ગીરનું જંગલ પણ જોવા મળશે. શરબત પીવા ઉભા છીએ રોડના કિનારે. મારો સુલતાન કહેતો હતો કે આપણે શરબત પીવાનું છે અથવા સોડા. તો આ રોડના કિનારે તડકો છે. જંગલ વિસ્તાર શરૂ થઈ ગયો છે અને ચિંગલપટ્ટીનો રસ્તો છે અને 50-50 મીટરે જમ્પ આવે છે અને એકદમ ગીચ જંગલ છે. ક્યારે સિંહ મળી જાય કઈ નક્કી નહીં, કારણ કે આ સિંહનું ઘર છે. રોડ એકદમ સુંદર છે, ચિંગલપટ્ટીનો રોડ છે, બંને બાજુ ગાઢ જંગલ છે અને રોડ એક પણ ખાડા વગરનો તાજો બનેલો રોડ છે. અને વચ્ચેથી મેં જામુન લીધા છે, ગીરના જાંબુડા. જો જાંબુડા નાના નાના છે પણ ખાવાની મજા આવે છે. જંગલની વચ્ચે એક નાનો એવો નેસ છે, જો એ બધા દેશી મકાનો છે નાના નાના અને આ રીતના ઝૂંપડા છે. એક દુહો ગાય છે, કારણ કે અમને મન થઈ ગયું આ જંગલની વિશાળ કોઈ એક દુહો ગાય ને મજા આવી જાય. હાલ તો ગાતો. સોરઠ સોરઠ ધરતી સોહામણી અને વળી જૂનો એ ગઢ ગિરનાર. ભાઈ ભાઈ ભણજ્યા હાવજ હાવજડા હેંજળ પીવે ત્યાં ન મણું કરે નરના. વાહ વાહ. તુલસી શ્યામ પહોંચી ગયા હતા અને અડધી કલાક તમે આરામ કર્યો, બધા થોડી નીંદર લઈ લીધી. તો અહીંયા સરસ મજાની જગ્યા હતી ને પવન પણ સારો આવતો હતો, તો ઘડીક આરામથી બધા સૂઈ ગયા. અને હવે ડુંગર ઉપર આપણે રૂકમણીજીના દર્શન કરવા જઈએ છીએ. નાનો એવો ડુંગર છે, તો ડુંગરથી આસપાસ આમ જંગલ પણ સરસ મજાનું છે, તો આપણે દર્શન કરવા જઈશું અને આજુબાજુનો સુંદર નજારો જોઈશું. કારણ કે રોટલો લઈને ડુંગરે વહી ગયેલા છે એવું છે. શ્યામથી રિહાઈ ગયેલા રૂકમણી છે, હા તો માને તો મનાઈ ગઈ. તો ભગવાનથી નો માને આપણથી માની જાય છે. માં છે તો બાળકથી તો માને જ ને. જો અહીંથી ડુંગરના પગથિયા સ્ટાર્ટ થાય છે અને આજુબાજુ જંગલ છે ફરતું. ડુંગર એકદમ નાનો છે અને પગથિયા પણ થોડાક જ છે, છતાં પણ થાકી ગયા. એટલા તો ગિરનાર ચડ્યા ને તોય થાક નહોતો લાગ્યો, એટલો થાક લાગી જાય. પણ પગથિયા એકદમ હાઇટવાળા છે અને જો મંદિર નજીક આવી ગયું છે. દર્શન કરી લીધા છે, હવે ડુંગરથી નીચે ઉતરીએ છીએ. તુલસી શ્યામમાં આવી નાની એવી બજાર છે, આજુબાજુ 2-3 નાની હોટલો છે ને નાસ્તા પાણી ઠંડુ બધું મળી રહે. અને આજે માણસો પણ ઘણું છે, જો ઘણા બધા માણસો દર્શન કરવા આવેલા છે. આ એક કુંડ છે, તપતો દક કુંડ કરી,
તો આપણે જઈએ અંદર જોવા કેવું છે પાણી છે હે ગરમ પાણી ને ઠંડા પાણી હા તો આ રીતના કુંડ છે 3 કુંડ છે યા આ કુંડ છે એમાં પાણી ખૂબ જ ગરમ છે જો આ કુંડમાં પાણી છે ને એટલું ગરમ છે ને દાજી જાય એટલું ગરમ છે બરાબર ત્યાં હાથે નથી ધોઈ શકતા એટલું ગરમ પાણી છે તુલસી શ્યામ હવે આપણે દર્શન કરી લીધા છે હવે અહીંથી આગળ જવાનું છે હવે જાય છે સાણો ડુંગર ક્યારે ગયા નથી ત્યાં શું છે એ પણ નથી ખબર શાણા ડુંગર પહોંચી ગયા છે અને નાના નાના ડુંગર છે અને જંગલ વિસ્તાર છે તો જોઈએ હવે કેવી સરસ જગ્યા છે અહીં આસપાસ તો સુંદર મજાનું લોકેશન છે અને બહુ મોટી મોટી ગુફાઓ છે તો ગુફા તમને બતાવું કેવી ગુફા છે તમે જુઓ જો આ છે ગુફા અને ઘણી બધી ગુફાઓ છે તો એ ગુફા પણ આપણે જોઈશું અને આ બાજુમાં એક સુંદર મજાનો ડેમ છે તે પણ જોઈશું જો કવડી મોટી ગુફા છે અને આ ગુફા કોણે એને ક્યારે બનાવી તો શું ખબર પણ આમ જુઓ મોટો પથ્થર કાપીને અને આ રીતની ગુફા બનાવેલી છે અને આ બાજુ જો આજુબાજુ નાની નાની ગુફાઓ છે પછી આ બધું શું છે અહીંયા ગુફા છે આ રીતની જો અહીંયા ગુફા છે આ પિલર છે મોટો આ તો પડી ગયેલો છે જો આ 2-3 તૂટી ગયેલા છે બાકી ઘણી મોટી ગુફા છે અને જો અહીંયા પણ ગુફા છે આર પાર ગુફા છે અહીંથી પાછો ઓલી બાજુ બહાર નીકળાઈ જાય છે અહીંયા ઉપરની સાઈડ બીજી ગુફાઓ છે તો અહીંથી આપણે દાદરા ચડવાના છે અને અહીંથી લોકેશન પણ સરસ મજાના જોવા મળશે અત્યારે જો આ રીતના પગથિયા બનાવેલા છે પહેલાં જો આ જૂના પગથિયા હતા અહીંથી ઉપર જવાતું હવે અહીંથી ઉપર જઈશું આપણે મહેશ તો થાકી ગયેલો છે કારણ કે એ તો ગિરનાર ચડ્યો હતો બીજી ગુફાઓ જો અહીંયા આવી ગઈ છે ને એટલા દાદરા ચડવા પડે છે અને આજુબાજુ જો આવા નાના નાના ડુંગર છે અને ડુંગરમાં પણ ઘણી બધી ગુફાઓ છે જો એક સામે ગુફા દેખાય બેન છે તો આ બધી ગુફા જ છે અહીંથી બહાર દેખાતું છે ઉપર જો આ રીતના પથ્થર છે થોડી ગંદકી વધારે છે કા બાકી જગ્યા તો એકદમ સુંદર છે અહીંયા મોમાઈ માતાજીનું મંદિર છે અને મંદિર ગુફાની અંદર જ બનેલું છે આ નીચે કદાચ આ દિવાલો કરેલી છે અને સ્ટાઇલ નાખેલી છે અહીંયા માતાજીનું મંદિર અંદર છે
સામા ડુંગર ઉપર પણ ગુફા છે. એક જો અહીંયા ગુફા છે અને એક ગુફા ઝાડની પાછળ છે અને ત્યાં જવાના દાદરા પણ છે. પણ દાદરા ઘણા જૂનવાણી દાદરા છે. અત્યારે નવા તો દાદરા નથી, પણ ઘણા સમય પહેલાં જ્યારે ગુફાઓ ઉપર જવા માટે રસ્તો છે ત્યારે પથ્થરમાં ખોદીને દાદરા બનાવેલા છે. અને આ ડુંગર ઉપર પણ એક મંદિર છે. અહીંથી હજે ઉપર જવાનો રસ્તો છે અને ડુંગરની ટોચ ઉપર જાય અને ઘણી જૂનવાણી અને લગભગ આનો ઇતિહાસ પણ ઘણો જૂનો હશે. પણ ઇતિહાસ વિશે તો કદાચ ખાસ અહીંથી અમને જાણવા ન મળ્યું. કહે છે કે પાંડવોના ઇતિહાસ સાથે જોડાણેલી જગ્યા છે. આ એક ગુફા છે અને ગુફા જો આર પાર દેખાય છે. આપણે જોઈએ કેવી ગુફા છે. આ રીતની ગુફા છે. આગળ પણ ગુફા છે અને અહીંથી જો આર પાર આવી જઈ શકીએ છીએ. ડુંગરની ટોચ ઉપર આવડો મંદિર છે. મંદિરે તો લોક લાગેલો છે, પણ અહીંથી આજુબાજુનો નજારો જુઓ. કારણ કે ડુંગરની બાજુમાં એક મોટો ડેમ છે. જો એમાં અત્યારે પણ પાણી છે. ઉનાળાનો સમય છે છતાં પણ પાણી છે. અહીંની આજુબાજુની જગ્યાની વાત કરું તો સામે જે ડુંગર છે એમાં પણ ઘણી ગુફા છે અને ત્યાં ઉપર જવાનો દાદરો પણ છે. બાકી કુદરતી વાતાવરણ માટે તો એકદમ બેસ્ટ જગ્યા છે. કારણ કે નાના નાના ડુંગર છે અને આજુબાજુ જંગલ છે, ખેતરો છે અને સુંદર મજાનો ડેમ છે. તો અહીંયા ફરવા આવવું હોય ને તો એકદમ મસ્ત અને બેસ્ટ જગ્યા છે. અને ભીડભાડથી દૂર, એકદમ ભીડભાડ નથી. કોઈ લગભગ અહીંયા એટલા બધા માણસો પણ નથી. અમે છીએ ને થોડા 7-8 જણા બીજા હતા, બાકી કોઈ નહીં. ઓલે જે ઉપરથી જે ડેમ દેખાતો હતો ને એ ડેમના કિનારે આપણે જવું છે. તો અહીંથી નીચે જવાનો રસ્તો છે. રસ્તાની સુંદરતા જુઓ. અત્યારે સનસેટનો ટાઈમ છે, લોકેશન પણ સરસ છે. તો ભાઈ અહીંનું વાતાવરણ ભાઈ એકદમ સુંદર છે. મજા આવી ગયો. સનસેટનો ટાઈમ છે અને ગાડી જો રોડના કિનારે મૂકી દીધી છે અને અમે આવી ગયા છે આ ડેમને પાળ ઉપર. અહીંયા જો સરસ મજાનો ડેમ છે અને પહેલાં ગયા હતા આપણે સામે જો ડુંગર દેખાય ને ડુંગરની ઉપર. વાતાવરણ એવું બધું મસ્ત છે ને કે અહીંયા આપણે રોકાવું છે 1-2 કલાક. તો આગળ જાય છે કે સરસ જગ્યાએ આપણે નાસ્તો કરવાનો છે. અહીંનું લોકેશન જો. અત્યારે તો સનસેટનો ફૂલ ટાઈમ છે અને તળાવની ઉપર જો સનસેટ થાય છે અને અહીંયા અમારે નાસ્તો બનાવવાનો છે અને નાસ્તો જમવાનો છે. ગ્રીનમાં જવું છે, હજી કે આગળ જવું છે. 1 કિલોમીટર તો હાલીને આવ્યા છે ને હજી કે આગળ જવું છે. આમાંથી હાવ જ આવશે ને તો આપણે નાસ્તો નહીં, એનો નાસ્તો થઈ જાય પાછો. અહીંથી પાછા આગળ હાલ્યા છે અને બાજુમાં જો જંગલ છે. અહીંયા સરસ મજાની જગ્યા છે. જો એકદમ નાનું નાનું ઘાસ છે તો અહીંયા બેસવાની મજા આવશે. તો અહીંયા બેસીએ અને બાજુમાં જો આ રીતનો ડેમ છે અને જો અહીંયા સનસેટ થઈ ગયો છે. સૂરજ દાદા થોડા ગમતા દેખાય છે. પાછો એક પ્લાન બદલી ગયો છે. અમારે અહીંયા નાસ્તો કરવાનો હતો અને નાસ્તાનો બધો સામાન લાવ્યા હતા. ભેળ બનાવવાની હતી. તે બધું શાકભાજીને એવું લઈને તૈયારી કરતા હતા, પણ એક અર્જન્ટ ફોન આવી ગયો અને કેટલી ઉતાવળ છે જવાની. એટલું બધું ઇમરજન્સી કામ હું આવ્યું તો 10:21 થઈ છે અને અત્યાર સુધી મિત્ર મળી ગયા હતા. તો તેમની વાડીએ અમે રોકાણા હતા અને ત્યાં સા પાણી અને મોજે મોજ હતી. તો વાડીએ પણ ખૂબ મજા આવી. ત્યાં આપણે વિડીયો નહોતો ઉતાર્યો અને અંધારું પણ હતું, એટલે પછી કાંઈ આપણે ખાસ વિડીયો ઉતાર્યો નહીં. કારણ કે ત્યાં તો મહેમાન ગતિનો માહોલ હતો, એટલે પછી ખોટો આપણે કોઈને ડિસ્ટર્બ કરવા નહોતા માગતા. એટલે વાડીએ બેઠા અને આજુબાજુ જંગલ હતું અને સરસ મજાની વાડી હતી. બધા મિત્રો હતા એટલે આનંદ મંગલ કર્યો. અને હવે અહીંથી ખાંભા જઈશું, પછી સાવરકુંડલા, જેસર અને પછી ત્યાંથી આપણું ગામ થોરાળી. રાતના 12 વાગ્યા છે અને હવે તો બધાને ભૂખ તો લાગી હતી, પણ ઊંઘ વધારે આવે છે. જો મહેશ આયા હું તો, ખાન આયા હું તો, અને જતીન એકલો મહેનત કરે છે કે હવે જમવાનું કાંઈક નાસ્તાનું કાંઈક કરવું જોઈએ છે. તો એ ભેળ બનાવે છે. ભેળનો સામાન આપણી ગાડીમાં સાથે જ હતો. તો અત્યારે કાંદા, ટમેટા, ડુંગળી, મરચા અને બધી વેફર ને બીજો બધો ઘણો બધો સામાન છે. તો એક સરસ મજાની ભેળ બનાવી નાખે ને તો રાતે 12 વાગે ભેળ ખાઈએ ને આ બધાને થોડી થોડી નીંદર ઉડી જાય. કારણ કે હવે જે આપણું ગામ અહીંથી લગભગ 50 કિલોમીટર દૂર છે. અત્યારે અમે પહોંચ્યા છીએ જેસર. જેસર અહીંથી થોડુંક દૂર છે, 10 કિલોમીટર, અને ત્યાંથી આપણું ગામ 45 કિલોમીટર દૂર છે. એટલે અહીંથી લગભગ 50 કિલોમીટર દૂર આપણું ગામ છે. રાતના 12 વાગ્યા છે અને રાતના 12 વાગે જો નાસ્તો બને છે. એ નાસ્તો કેવો જો એકદમ દેશી આપણે
સ્વાદિષ્ટ નીંદર તો ભાઈ મહેશને નીંદર આવે છે, મને આવે છે ને આ બે તો ક્યારેક ક્યારેક મટકું મારી લે છે. તો હવે ટમેટા, કાંદા, મરચાં બધું કટિંગ થઈ જાય એટલે સરસ મજાની ભેળ બનાવી. જતીને ભેળ બનાવી નાખી છે. જો મોઢામાં પાણી આવે છે હો જોઈને. અને રાતના 12 વાગ્યા છે હો, 12:30 થવા આવ્યા છે જો. અને હવે ખાવાનું શરૂઆત થઈ ગઈ છે. ચાલો ચાલો. હા એ 12:30 થઈ ગયા છે અને નાસ્તો કરી લીધો છે ને હવે ઘર બાજુ જાય છે. અને પ્રોબ્લેમ એ છે કે બધાયને નીંદર આવે છે કારણ કે 2 નાઈટના ઉજાગરા થઈ ગયા. કા 2 નાઈટ પૂરી, 2 નાઈટના ઉજાગરા થઈ ગયા. ગિરનાર ચડ્યા હતા, 3 ડુંગરા બીજા, પછી તુલસી સામે એક ડુંગર ચડ્યા, અને પછી આ શાણો ડુંગર ચડ્યા. અને ડુંગર તો ચડ્યા પણ એમાં આટા પણ ઘણા મળ્યા, ઘણા રખડ્યા હતા એટલે થાક ઘણો લાગ્યો છે. તો અત્યારે બધા એમ કે છે બોલો કે મને નીંદર આવે છે, મને નીંદર આવે છે. અને ઘર હજી અહીંથી 50 કિલોમીટર દૂર છે. તો હજી તો 1-1.5 કલાક વહી જશે તો પછી ઘેરે જઈને પછી આરામ મળશે. પણ અત્યારે એમનો ટાઈમ પસાર કરવાનો છે, ધીરે ધીરે કરીને ઘેરે પહોંચી જઈએ.